સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 સાથે હું છું માનસી સોની. સુપર 6 માં આજે કરીશું વાત આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. કેરળ અને હિમાચલ બાદ હવે જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યા બાદ મચેલી તબાહીની વાત કરીશું. તો પાણી પાણી થઈ ગયેલા પુણેના ચોંકાવનારા દ્રશ્યો પણ જોઈશું. જ્યારે સેલ્ફીનો મોહ તમને મોતના મુખમાં કેવી રીતે ધકેલી શકે તેના જોખમો વિશે પણ આપને વાકેફ કરીશું. તો ગુજરાતમાં વધુ 2 બ્રિજે ઉજાગર કરેલો ભ્રષ્ટાચાર આપને બતાવીશું અને આ સાથે જ કાળા પાણીની સજા વેઠી રહેલા ખેડૂતોની વેદનાથી પણ તમને વાકેફ કરીશું. તમામ મુદ્દાઓ વિશે વાત કરવી છે. સૌથી પહેલા મુદ્દામાં વાત કરવી છે વાદળે વેરેલા વિનાશની. કેરળ, ઉત્તરાખંડ અને હિમાચલ બાદ હવે જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા તબાહી મચી છે. આ સાથે જ હિમાચલમાં રેસ્ક્યુ ટીમ અને સેનાના જવાનો કેવી રીતે જીવના જોખમે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે તેના દિલધડક દ્રશ્યો પણ તમને બતાવીશું. બીજા મુદ્દામાં વાત મહારાષ્ટ્રમાં મેઘાએ મચાવેલા તાંડવની. પુણે હોય કે સતારા, નાસિક હોય કે મુંબઈ, દરેક સ્થળોએ વરસાદ આફત બનીને ત્રાટક્યો. તેમાં પણ મેઘરાજાએ પુણે પંથકને કેવી રીતે ધમરોળ્યો તેના તમામ દ્રશ્યો તમને દેખાડીશું. ત્રીજા મુદ્દામાં વાત કરીશું દક્ષિણ ગુજરાતમાં તોડાઈ રહેલી આસમાની આફતની. રાજ્ય પર સક્રિય થયેલી 2 સિસ્ટમ આગામી 48 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતને ધબધબાટી બોલાવશે. સાથે જ નવસારી અને વલસાડમાં નદી અને ડેમમાં આવેલા નવા નીરના દ્રશ્યો જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું કે સેલ્ફીનો મોહ કેવી રીતે નોતરી શકે છે મોત. સતારામાં એક યુવતીને સેલ્ફી લેતી વખતે એવો અનુભવ થયો કે તમે પણ સેલ્ફી લેતા પહેલા અને રીલ્સ બનાવતા પહેલા 2 વાર વિચાર કરતા થઈ જશો. પાંચમા મુદ્દામાં વાત ગુજરાતમાં ભ્રષ્ટાચારનો પર્યાય બની રહેલા ઓવરબ્રિજની. ગુજરાતમાં એક પછી એક બ્રિજ નબળા પડી રહ્યા છે અથવા તો ધ્વસ્ત થઈ રહ્યા છે. આવા સંજોગોમાં વલસાડ અને સુરેન્દ્રનગરના બ્રિજે કેવી રીતે ભ્રષ્ટાચારની પોલ ખોલી તેની કરીશું વાત. અને અંતમાં વાત મહેસાણાના ખેડૂતોને કારણ વગર મળી રહેલી કાળા પાણીની સજાની. ખેડૂતોની કાળી મહેનત પર કાળું પાણી ફેરવી દેનારાઓ કોણ છે તે આપને જણાવીશું. આ તમામ 6 મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત કરવી